નમસ્કાર રાજ્ય સરકારના આ વિભાગના કર્મચારી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો આ રાજ્ય સરકાર દ્વારા આ વિભાગના કર્મચારીઓને હાજરી અને પગાર અંગે નવા આદેશો જારી કર્યા છે અને આ નવા આદેશો અને નવા નિયમો આગામી 1 નવેમ્બરથી જે છે તે સિસ્ટમ દ્વારા લાગુ કરવાને લઈ અને રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે। તો આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીશું કે રાજ્ય સરકાર દ્વારા અને કઈ રાજ્ય સરકાર દ્વારા કયા વિભાગના કર્મચારીઓ માટે આ નવી સિસ્ટમ લાગુ કરવામાં આવી રહી છે, જે 1 નવેમ્બરથી લાગુ થઈ રહી છે, તેને લઈ અને આપણે વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો। જો આપ અમારી ચેનલમાં નવા યુઝર, નવા સબસ્ક્રાઈબર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા સરકારી કર્મચારી, પેન્શનર્સ વગેરેના સમાચારો તમને અમારી ચેનલ પરથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો વાત કરીએ કર્મચારીઓની હાજરી અને પગાર અંગે રાજ્ય સરકારે નવા આદેશો જારી કર્યા છે। રાજ્ય સરકારના આ વિભાગના સચિવ દ્વારા 1 નવેમ્બરથી આ અંગે નવી સિસ્ટમ પર લાગુ કરવામાં આવી રહી છે। વાત કરીશું ચંદીગઢની, તો 1 નવેમ્બરથી ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ વિભાગો અને શાખાઓમાં ફેશિયલ ઓથેન્ટિકેશન આધારિત બાયોમેટ્રિક્સ એટેન્ડન્સ સિસ્ટમ એટલે કે AEBAS લાગુ કરવામાં આવશે। આ પહેલ હાજરી ચિહ્નિત કરવા માટે વ્યક્તિગત સ્માર્ટફોન દ્વારા ફેશિયલ ઓથેન્ટિફિકેશનનો ઉપયોગ ફરજિયાત બનાવાશે। તેનાથી આધુનિક, સચોટ અને જવાબદાર હાજરી સિસ્ટમ સુનિશ્ચિત થશે। કોર્પોરેશન કમિશનર અમિત કુમારે AEBAS સિસ્ટમની પ્રગતિ અને કામગીરીની તૈયારીઓની સમીક્ષા કરી અને કડક અને તાત્કાલિક પાલન માટે સ્પષ્ટ સૂચનાઓ પણ જારી કરી છે। માહિતી અનુસાર ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે હાલમાં વિકસિત બાયોમેટ્રિક હાજરી પોર્ટલ પર કુલ 10,930 કર્મચારીઓ નોંધાયેલા છે। જે કર્મચારીઓએ હજુ સુધી નોંધણી કરાવી નથી તેમને 7 દિવસની અંદર નોંધણી પૂર્ણ કરવાનો નિર્દેશ પણ આપવામાં આવ્યો છે। આ નિયમ તમામ મ્યુનિસિપલ કમિશનર જે કચેરી છે તેના કર્મચારીઓને લાગુ પડે છે। નિયમિત કરાર આધારિત આઉટસોર્સ અને ફિલ્ડ વર્કર્સ સહિત તમામ કર્મચારીઓ માટે તે ફરજિયાત છે। આગામી 1 નવેમ્બરથી તમામ કર્મચારીઓના પગારને તેમના બાયોમેટ્રિક્સ હાજરી રેકોર્ડ સાથે કડક રીતે જોડવાનો આદેશ પણ આપવામાં આવ્યો હતો। કોર્પોરેશનની આઈટી શાખાએ દરેક પાંખ, શાખા અને વિભાગના તમામ નોડલ અધિકારીઓ અને સિંગલ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ એટલે કે SPOEC સાથે વ્યાપક તાલીમ સત્રોનું પણ આયોજન કરી દીધું છે, જેથી સરળ અને સુસંગત અમલીકરણ સુનિશ્ચિત થાય। વધુમાં બધા નોંધાયેલા કર્મચારીઓને હાજરી પોર્ટલ પર યોગ્ય રેકોર્ડ જાળવણી સુનિશ્ચિત કરવા માટે 31 ઓક્ટોબર સુધીમાં તેમના બાયોમેટ્રિક્સ અને સેવા વિગતો, જેમાં તેમના પોસ્ટિંગનું સ્થળ પણ સામેલ છે, અપડેટ કરવાનો નિર્દેશ પણ આપવામાં આવ્યો છે। આમ ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ વિભાગના કર્મચારીઓને જે છે તે 1 નવેમ્બર 2025થી તમામ વિભાગના કર્મચારીઓને હવે ફેસ ઓથેન્ટિફિકેશન દ્વારા તમામને હાજરી પૂરવાનું આવશે, જેથી તમામ વિભાગના કર્મચારીઓની જે પગાર છે તે પણ આ ફેસ ઓથેન્ટિફિકેશન જે કહી શકાય બાયોમેટ્રિક્સ એટેન્ડન્સ સિસ્ટમ છે આધારિત AEBAS, તેના પરથી જ પગાર મળશે। એટલે તમામ કર્મચારીઓને તેના પર જે છે તે સુનિશ્ચિત કરી અને તેમને જે છે તે આ હાજરી પૂરવી ફરજિયાત બનાવાઈ છે। જય હિન્દ, અસ્તુ।